નવલી નવરાત્રિની શરૂઆત થઈ ગઈ છે ત્યારે માતાના ભક્તો વિવિધ રીતે માતાની આરાધના કરે છે. આપણા શાસ્ત્રોમાં 10 મહાવિદ્યાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તંત્ર ક્રિયાના જ્ઞાનમાં આ 10 મહાવિદ્યાઓનું વિશેષ મહત્વ છે. આ 10 વિદ્યાઓના અભ્યાસ અને ઉપાસનાથી વિશેષ ફળ પ્રાપ્ત થાય છે. આ મહાવિદ્યાઓને દશા અવતાર માનવામાં આવે છે. આ 10 મહાવિદ્યાઓ માતા દુર્ગાના સ્વરૂપ છે, જે સફળતા આપનારા માનવામાં આવે છે. જે વ્યક્તિ માં દુર્ગાની આ 10 મહાવિદ્યાઓનું પાલન કરે છે તે તમામ ભૌતિક સુખો પ્રાપ્ત કરે છે અને તે બંધનમાંથી પણ મુક્ત થઈ જાય છે. આ પૂજા તાંત્રિક સાધકો દ્વારા દેવી માતાને પ્રસન્ન કરવા માટે કરવામાં આવે છે. તમામ 10 મહાવિદ્યાઓમાં કાલીને પ્રથમ સ્વરૂપ માનવામાં આવે છે. રાક્ષસોને મારવા માટે માતા દુર્ગાએ આ રૂપ ધારણ કર્યું હતું. સિદ્ધિ મેળવવા માટે માતાના આ સ્વરૂપની પૂજા કરવામાં આવે છે, જેમાં આ મંત્રનો જાપ કરીને કાલીને પ્રસન્ન કરી શકાય છે. ત્યારે પૂજા માટેના ખાસ દિવસો શુક્રવાર અને અમાસ માનવામાં આવે છે. મહર્ષિ વશિષ્ઠે સૌપ્રથમ તારાની પૂજા કરી હતી. તે તાંત્રિકોની મુખ્ય દેવી છે. આ દેવીના આ સ્વરૂપની પૂજા કરવાથી આર્થિક પ્રગતિ અને મોક્ષ પ્રાપ્ત થાય છે. તો તારાપીઠ પશ્ચિમ બંગાળના બીરભૂમ જિલ્લામાં આવેલું છે. મહર્ષિ વશિષ્ઠે દેવી તારાની પૂજા કરીને ઘણી સિદ્ધિઓ પ્રાપ્ત કરી હતી. તો તારા માતાને જાગૃત કરવા માટે તમે આ મંત્રનો જાપ કરી શકો છો. ત્રિપુરામાં સ્થિત ત્રિપુરા સુંદરીનું શક્તિપીઠ છે. અહીં માતાને 4 હાથ અને 3 આંખો છે. તો નવરાત્રી દરમિયાન તમે રુદ્રાક્ષની માળા સાથે આ મંત્રનો જાપ કરી શકો છો. પુત્ર પ્રાપ્તિ માટે માતા ભુવનેશ્વરીની પૂજા ફળદાયી માનવામાં આવે છે. તે શતાક્ષી અને શાંખભરી નામથી પણ ઓળખાય છે. આ મહાવિદ્યાની ઉપાસના કરવાથી વ્યક્તિને સૂર્ય જેવી ઉર્જા મળે છે અને જીવનમાં માન સન્માન મળે છે. જેમાં તમે આ મંત્રનો જાપ કરી શકો છો. છિન્નમસ્તા માનું સ્વરૂપ કપાયેલું માથું અને લોહીની 3 ધારાઓથી શોભે છે. આ મહાવિદ્યાની પૂજા શાંત ચિત્તે કરવામાં આવે તો શાંત સ્વરૂપના દર્શન થાય છે અને ઉગ્ર સ્વરૂપે પૂજા કરવામાં આવે તો દેવીના ઉગ્ર સ્વરૂપના દર્શન થાય છે. જેમાં તમે આ મંત્રનો જાપ કરી શકો છો. ભૈરવીની પૂજા કરવાથી વ્યક્તિ તમામ બંધનોમાંથી મુક્ત થઈ જાય છે. તેમની પૂજાથી વેપારમાં સતત વૃદ્ધિ થાય છે અને ધનની પ્રાપ્તિ થાય છે અને તમે એના આ મંત્રનો જાપ કરી શકો છો, જે ખૂબ જ શુભ ફળ આપે છે. ધૂમવતી માતા વિશે એવું કહેવામાં આવે છે કે જે અછત અને તકલીફોને દૂર કરે છે અને તેમનો કોઈ માલિક નથી. તેમનું આચરણ કરવાથી વ્યક્તિ એક મહાન અને સિદ્ધ પુરુષ તરીકે ઓળખાય છે. ઋગ્વેદમાં પણ એને સૂત્ર કહેવામાં આવ્યા છે. પગલામુખીની સાધના શત્રુના ભયથી મુક્તિ અને વાણી પ્રાપ્ત કરવા માટે કરવામાં આવે છે. નવરાત્રી દરમિયાન જે ભક્ત તેમનું ધ્યાન કરે છે તે દરેક ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરે છે. જે ભક્તો તેમના પારિવારિક જીવનને સુખી અને સફળ બનાવવા માંગતા હોય તેમણે માતંગી માની પૂજા કરવી જોઈએ. માતંગ પણ ભગવાન શિવનું એક નામ છે. કમલા દેવીની પૂજા સમૃદ્ધિ, ધન, સ્ત્રી અને પુત્ર માટે કરવામાં આવે છે. તેમની પૂજાથી વ્યક્તિ ધનવાન અને વિદ્વાન બને છે. આથી આ મંત્રનો જાપ કરો.